नमस्कार, जय जवान जय किसान। दोस्तों, हूँ ब्रिજરાજ સોલંકી। मित्रों, सत्य में जयते आज रोज 19 तारीखे माननीय गुजरात हाईकोर्टे बोटाद કડદાકાંડને લઈને જે 85 લોકો જે નિર્દોષ હતા, ખેડૂતો છે, એને જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા, એમાંથી 6 નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે। ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે, અમને વિશ્વાસ છે, અમને ખાતરી છે, અમને ભરોસો છે આ ગુજરાતના ન્યાયતંત્ર ઉપર, હાઈકોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં 79 લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને જલ્દમાં જલ્દ બહાર કાઢશે। પરંતુ આ તકે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને, આ તાનાશાહી અને હિટલરશાહીની ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માંગુ છું। તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી, સંજય સિંહજી, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, ચેતરભાઈ, રાજુભાઈ, તમામ આમ આદમી પાર્ટીના લોકોને, નેતાઓને તમે જેલમાં નાખ્યા। પરંતુ અમારી જે લડાઈ છે, ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે, યુવાનો માટેની લડાઈ છે। જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ બોટાદના જે 85 લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે પાછા ખેંચાવવામાં નહીં આવે, જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ આ બર્બરતાથી, ક્રૂરતાથી આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે, એમની ઉપર દમન ગુજાર્યું છે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક કરીને અમે આંદોલન કરીશું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડત શરૂ રાખશું। જય જવાન જય કિસાન, સત્ય મેં જયતે।